નમસ્તે, મારું નામ છે આનંદ. હું સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું. આજે મારું ટોપિક છે ફોનના આડઅસરો. તો આ રોજિંદાના જીવનમાં ફોન બહુ ઉપયોગી છે, જેના ઇમ્પોર્ટન્ટ ટોક્સથી લઈને પેમેન્ટ સુધીની બધી જ વસ્તુઓ ફોનથી થાય છે. જેમાં પહેલાના સમયમાં ચાંદા મામા દેખાડીને ખાવાનું ખવડાવતી હતી, એ જ માતા અત્યારે ફોનમાં કાર્ટૂન બતાડીને ખાવાનું ખવડાવે છે બાળકને. એ જ રીતે ફોન છે એ મીઠો zahર છે. જેવી રીતના મીઠો zahર આપણે પીવામાં તો મીઠો લાગે, પણ એ અંદર આપણે હાનિ પહોંચાડતો હોય છે. એવી રીતના જ ફોન જે છે એ આપણે વાપરવાનો તો સારો લાગે, પણ અંદર આપણે હાનિ પહોંચાડતો હોય છે. હાનિ જેમ કે આપણી આંખોને નુકસાન કરે છે. પછી આજની જે જનરેશન છે જે ફોનમાં ગ્રસ્ત થયેલી છે, તેથી તે લોકોને કોઈ રમત જ રમતા નથી આવડતી. જેમ કે સંતાકુકડી, પકડદાવ, સતોડિયા જેવી રમતોનો તો એમને પણ ખબર નથી. તેના લીધે તેમનો શારીરિક અને માનસિક વિકાસ થતો નથી. તે ખોટા તેમની ફિટનેસમાં પણ સારું નથી આવતું. તે દોડી નથી શકતા, તેમના વજનમાં પણ વધારો આવે છે. પહેલાના જમાનામાં લોકો રાત્રે જમવા બેસે ત્યારે આખી ફેમિલી સાથે બેસતી હોય ને સાથે મજાક મસ્તી સાથે ખાવાનું ખાતી હોય. પણ હવે તો બધા જે જનરેશન છે અત્યારની, એ ફોન લઈને અલગ રૂમમાં જઈને ખાવાનું ખાતા હોય છે. મોબાઈલને લીધે આપણા જે ફેમિલી સાથે સંબંધો છે એ ઓછા થઈ રહ્યા છે. પહેલા રાત્રિનો સમય પડે એટલે બધા એક સાથે બેસીને વાર્તાલાપ કરતા હોય, હસી મજાક ઠહાકા લઈને એકબીજા સાથે વાતો કરતા હોય છે. પણ હવે મોબાઈલ લઈને બધા એકબીજા સાથે રૂમમાં જઈને ફોન વાપરતા, એન્ટરટેનમેન્ટ કરતા, પણ હવે તો કોઈ વાર્તાલાપ બી નથી કરતું. એવી જ રીતે હવે ફોન વાપરવો જોઈએ અને ના વાપરવો જોઈએ. ફોન જ્યારે તમે વાપરો છો તો ત્યારે તમને ખબર છે કે એના આડઅસરો શું છે, તે તમને શું નુકસાન કરી શકે છે. હા, જો તો તમે ફોન વાપરો, થોડીક વાર વાપરો, 10 મિનિટ વાપરો, 15 મિનિટ વાપરો, પણ પછી તમે પોતાનો સમય વેડફી રહ્યા છો જો તમે બિનજરૂરિયાત વસ્તુ અને ફોન વાપરો છો. કે ગેમ રમવી છે, એમાં તમારો આંખો ખરાબ થાય. ઇન્સ્ટા, વોટ્સએપ, સ્નેપચેટ આ બધું વાપરવાથી તમારો ટાઈમ બગડે છે. પેલું કહે છે ને, જો સમય તમે બરબાદ કરશો તો સમય તમને બરબાદ કરશે. એવી જ રીતના ફોનને સાઈડ પર મૂકીને પોતાનું જીવનને આગળ વધારો, તો જ તમે આગળ વધી શકશો. નહીં તો આ ફોન તમારું જીવન ખાઈ જશે. થેન્ક યુ.